એવરીવન, વેલકમ ટુ જસ્ટ ગ્રેજ્યુએટિંગ. આજે આપણે કોઈ કવિતા, વાર્તા કે પછી નાટકનું ડિસ્કશન નથી કરવાના. હા, નાટકનું ડિસ્કશન કરવાના છીએ, પણ આ એક અલગ પ્રકારનું નાટક છે. આપણે એક સિસ્ટમ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ, જ્યાં મને એવું લાગે છે કે બહુ બધી નુકસાનકારક બાબતો છે. તો જોઈએ કે શું થઈ રહ્યું છે, શું નથી થઈ રહ્યું. લેટ્સ સી. આ છે એક જાહેરાત. HNGU અંતર્ગત TNP કોલેજ ખાતે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના ઇન્ટરવ્યૂ હતા. ટીચિંગ આસિસ્ટન્ટની પોસ્ટ, ટેમ્પરરી ટીચિંગ આસિસ્ટન્ટની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ હતા. અને જોઈએ આપણે પૂરી વિગતવાર જાહેરાત જોઈએ. 28/6ના રોજ 9 કલાકે આ ભરતી રાખવામાં આવેલી. 3 પ્રમાણિત નકલો સાથે સ્વખર્ચે પહોંચી જવું. બરાબર. UGC યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, AICTE, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન વગેરેના નોર્મ્સ ફોલો કરવામાં આવશે, એવી મોટી મોટી બાબતો આમાં કહેવામાં આવી છે. જોઈએ કે આમાંથી ઓન પેપર શું છે અને ઓન રિયાલિટી શું છે. ઇન રિયાલિટી તો આમાં ટોટલ 494 વેકેન્સી છાપામાં બતાવી છે અને આસિસ્ટન્ટ પ્રોફેસરની વેકેન્સી હતી 395. ઓકે, હવે આમાં આગળ જોઈએ. મેં આ વસ્તુ ડીસા કોલેજની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરેલી છે. ઉમેદવાર માટેની કેટલીક સૂચનાઓ. પહેલો મુદ્દો શું છે? UGCના નોર્મ્સ ફોલો કરવામાં આવશે. મને આ વસ્તુમાં થોડીક એવું લાગ્યું કે આ વાત શું સાચી છે ખરેખર, કેમ કે ઇન રિયાલિટી તો હું તમને કહીશ એટલે તમને ખ્યાલ આવી જશે. બીજી વસ્તુ, સદર ઇન્ટરવ્યૂમાં લાયકાત ધરાવતા ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે. લેટ્સ સી. હું એક એવો ઉમેદવાર છું. આઈ હેવ ક્વોલિફાઈડ UGC નેટ, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન જે લે છે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ, અને ગુજરાત સ્ટેટ લેવલ એલિજિબિલિટી ટેસ્ટ. જે બંને પરીક્ષાઓ તમને એલિજિબલ બનાવે છે ગુજરાતમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની જોબ માટે. આઈ હેવ ક્વોલિફાઈડ બોથ ઓફ ધેમ એન્ડ યેટ વેન આઈ વોઝ આસ્ક્ડ ફોર માય પ્રિફરન્સ, જ્યારે મને પ્રિફરન્સ પૂછવામાં આવ્યો, મેં કોલેજનું નામ કીધું જેમાં 3 વેકેન્સી હતી. બરાબર. અને એ 3 વેકેન્સી હતી. જાહેરાતમાં એવું લખેલું છે કે વેકેન્સીમાં ફેરબદલ થઈ શકે છે, પરંતુ કદાચ 3 વેકેન્સી એ જાહેરાતમાં કોઈ વિષય માટે સૌથી વધારે વેકેન્સી કદાચ 3 હોય કે 4 હોય, પણ 3 વેકેન્સીમાં એમ કહેવામાં આવે કે ના અમારી કોલેજ ફૂલ છે. તો જોઈએ હવે સિસ્ટમ શું છે. સૌથી પહેલાં તો તમે જાઓ એટલે તમારે 2 કોપી તમારા ડોક્યુમેન્ટની જમા કરાવવાની હોય. એના પછી થશે તમારો ઇન્ટરવ્યૂ. બરાબર. એના પછી તમારો ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. સામાન્ય કેન્ડિડેટને તો એવું જ લાગશે કે ઇન્ટરવ્યૂ હોય સારો, UGC નેટ અને સ્લેટ ક્વોલિફાઈડ એવી હાઈ પ્રોફાઇલ હોય, જેની મજબૂત પ્રોફાઇલ કહી શકાય, કેમ કે માત્ર PhD નથી. તો એવી પ્રોફાઇલ હોય તો તમને એટલીસ્ટ ટેમ્પરરી ટીચિંગ આસિસ્ટન્ટ પ્રોફેસરની જોબ તો મળવાપાત્ર છે. પરંતુ ઇન રિયાલિટી એવું છે કે મને એવું કહેવાવાળા લોકો મળ્યા કે ઇન્ટરવ્યૂ તો માત્ર ને માત્ર એક ફોર્માલિટી છે. અસલમાં તમારી પસંદગી કોણ કરશે? જે તે કોલેજના પ્રિન્સિપલ. ઓકે, પ્રિન્સિપલ કે પછી મંડળ. એ લોકો બહુ સારું નામ આપ્યું છે, મંડળ કરશે. હવે મારું નેટ અને સ્લેટ ક્વોલિફાઈડ હતું, છતાં પણ મને એમ કહેવામાં આવ્યું કે અમારા ત્યાં જગ્યા ફૂલ છે. ઓન પેપર એ જગ્યા હતી, પણ ઇન રિયાલિટી એ વસ્તુ ફૂલ છે. તો આઈ થિંક આ જે UGCના નોર્મ છે એમાં પણ મને ભૂલ લાગે છે. અને સદર ઇન્ટરવ્યૂમાં લાયકાત ધરાવતા, આ વાક્ય પૂરેપૂરામાં મને લોચા લાપસી લાગે છે. સ્વખર્ચે હાજર થવાનું. જો તમારા ત્યાં જગ્યા નહોતી તો પછી છાપામાં ના જ આપો ને ભાઈ, ખાલી ખોટા લોકો હેરાન થાય. બીજી વસ્તુ કેટલીક લખી છે. હવે આ જે છે બરાબર, આ મેં ખાલી આર્ટ્સ અને કોમર્સ કોલેજોનું રાખ્યું છે. અને આવા દરેક કોલેજોની ઇન્ફોર્મેશન કઈ જગ્યાએ કેટલી જગ્યા ખાલી છે તમને જોવા મળી જશે. જુઓ, અહીંયા 3 જગ્યાઓ છે, અહીંયા 2 છે, અહીંયા 2 છે, 2 બહુ બધી જગ્યાઓ છે. પણ એવું લાગે કે આ માત્ર ઓન પેપર છે. કેટલીક આકરી હકીકતો તો હજી કહેવાની બાકી જ છે. જોઈએ હવે એ લોકો શું કરે. એ લોકો એમ કહે કે અમને ક્વોલિફાઈડ ઉમેદવારો મળતા નથી, એટલે અમે MA કરેલા સ્ટુડન્ટને લઈ લઈએ. MA કરેલો સ્ટુડન્ટ વધારે સારી રીતે ભણાઈ શકે કે UGC નેટ અને સ્લેટ ક્વોલિફાઈડ વ્યક્તિ સારી રીતે સમજ આપી શકે.
પરંતુ આ જે 127 વેકેન્સી છે એમાં યુજીસી નેટ અને સ્લેટ ક્વોલિફાઈડ વ્યક્તિ, જેમ કે લોકો કહેતા હતા, પણ મને એમ હતું કે ના, સિસ્ટમમાં કોઈ તો સારું હશે કે જે કદાચ ન્યાય આપશે. પરંતુ મેં જઈને જાતે જ્યારે ચેક કર્યું ત્યારે એ હકીકત નહોતી. હકીકત તો એ જ છે કે એ લોકો JRF કરેલા, મારો એક મિત્ર છે જેણે નેટ JRF કરેલું, એને એ લોકોએ 10,000 પર મંથ પગાર ઓફર કર્યો અને આફ્ટર નેગોશિએશન એ 12,000 પહોંચ્યા. હવે તમને ખબર હશે કે બનાસકાંઠામાં અલગ અલગ જગ્યાએ મજૂરો ભેગા થાય સવારે, પછી કોન્ટ્રાક્ટર આવે ને એમને લઈ જાય. કદાચ એ મજૂરોનો પગાર પણ દિવસનો 600 કે 700 રૂપિયા હોય ને, તો મહિનાના 18,000 થી 21,000 તો એ લોકો પણ કમાઈ લે. તો શું આ BA કરો, તમે MA કરો, એના પછી તમે સ્લેટ પાસ કરો, એના પછી તમે નેટમાં પણ JRF મેળવો, બરાબર, તમે તમારી રાતો જાગો અને એનું તમને મહેનતાણું મળશે મહિનાના 10,000. પછી કયો કેન્ડિડેટ જોબ લેવા માટે તૈયાર થશે? અને જો એમને ખબર છે કે જોબ નહીં લે તો પછી એ લોકો MA વાળાને રાખી લેશે અને એને આપશે 10,000, બરાબર. હવે આમાં તમારે એ વિચારવાનું છે કે ખરેખર ખોટું કોનું થઈ રહ્યું છે. મારું માનવું એવું છે કે ખોટું ના JRF વાળાનું થઈ રહ્યું છે કે ના કોલેજનું થઈ રહ્યું છે. ખોટું થઈ રહ્યું છે તમારા બાળકોનું, તમારા ભાઈઓનું, તમારા બહેનોનું, તમારા નાના ભાઈ કે મોટા ભાઈ કે જે પણ હોય. મારા ખ્યાલથી ખોટું એમનું થઈ રહ્યું છે, કેમ કે એમને જે ક્વોલિટી એજ્યુકેશન મળવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક નથી મળી રહ્યું. આઈ ડોન્ટ નીડ ટુ ગીવ પ્રૂફ્સ ફોર ધીસ, આઈ હેવ પ્રૂફ્સ. પણ તમારે પ્રૂફની જરૂર નથી. તમે તમારા નાના ભાઈ કે મોટા બહેનને પૂછો કે જો એમની કોલેજમાં પણ આ રીતે ટીચિંગ આસિસ્ટન્ટ આવતો હોય તો એની ક્વોલિફિકેશન શું છે. મને જ્યાં સુધી મારી જોડે ઇન્ફોર્મેશન છે ત્યાં સુધી આ જે માત્ર આર્ટ્સ અને કોમર્સ કોલેજ છે એમાંથી બહુ બધી જગ્યાએ MA કરેલા કેન્ડિડેટ્સ ભણાવતા હોય છે, MA કરેલા ટીચર્સ હોય છે. અને આઈ રિયલી વોન્ટેડ કે મને પણ મોકો મળે આપણા એરિયામાં કંઈક કરવાનો. પરંતુ કદાચ એક હોય ને કે એજ્યુકેશન ઇઝ ધ થિંગ દેટ કેન બ્રિંગ ચેન્જ ઇન ધ સોસાયટી. કોઈ જગ્યાએ ખરાબ થતું હોય તો શિક્ષણના લીધે તમારામાં જાગૃતિ આવે સમાજમાં, પણ કદાચ શિક્ષણ સમાજમાં જાગૃતિ લાવે એ પહેલાં શિક્ષણમાં જાગૃતિ આવે એ વસ્તુની અહીંયા મને વધારે જરૂરત લાગી. બીજી એક ખરાબ વસ્તુ જે મને જોવા મળી છે એ એવી છે કે ત્યાં આજે મને એક નવો શબ્દ શીખવા મળ્યો, પ્રોફાઇલ ચલાવી, બરાબર. ત્યાં એક એવો શબ્દ શીખવા મળ્યો કે પ્રોફાઇલ. તમને ખબર નહીં હોય પણ આ લોકો એક નવું હન્ટિંગ કરતા હોય છે. ત્યાં ઇન્ટરવ્યૂ રૂમના બહાર જ જોતા હોય છે અને ડાયરેક્ટ પૂછે છે કે પ્રોફાઇલ ચલાવી છે તમારે. પ્રોફાઇલ ચલાવવાનો અર્થ એ કે જો તમે લાયક ઉમેદવાર હોય તો તમારું પેપર પર માત્ર નામ ચાલશે, તમને એક્સપિરિયન્સ મળશે, પરંતુ તમારી જગ્યાએ જોબ બીજું કોઈ કરશે. ખરેખર તો આ આ જે સ્ટુડન્ટ્સ છે એમના ભવિષ્ય સાથે બહુ મોટા ચેડા થઈ રહ્યા છે. માત્ર એક્સપિરિયન્સ લેવા માટે કરીને ઉમેદવારો આ રીતની કરતૂતો કરતા હોય છે. મને 1 કે 2 લોકો એવા મળ્યા કે જેમણે મને પૂછ્યું કે તમારે પ્રોફાઇલ ચલાવી છે. ધીસ ઇઝ સો રોંગ, ધીસ ઇઝ વેરી વેરી રોંગ, દેટ હેઝ ટુ બી સ્પોકન, દેટ હેઝ ટુ બી રિવીલ્ડ, દેટ હેઝ ટુ બી એક્સપોઝડ. ઓલરાઇટ. તો આ રીતનું પણ ચાલી રહ્યું હોય છે અને મને એમ કે કેટલી હદે તમે પડી જશો, કેટલી હદે તમે નીચા પડશો. હવે બીજી વસ્તુ જોઈએ કે આમાં છે ને જો આ સંચાલક મંડળ માટેની સૂચનાઓ છે. આમાં પણ લખ્યું છે કે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સમાં નેટ, સ્લેટ કે PhDમાં લાયકાત ધરાવતા ઉમેદવારોની વરણી સમિતિ ભલામણ કરે તો તેવા કિસ્સામાં કોલેજ દ્વારા તેવા ઉમેદવારોની ફરજિયાત નિમણૂક કરવી. ટોટલી રોંગ. ઇવન ઇટ ઇઝ હાઇલાઇટેડ પોઈન્ટ, યેટ ઇટ ઇઝ રોંગ. બરાબર. તો આ રીતની સિસ્ટમ ચાલે છે. તમે ડિસાઈડ કરો કે તમારે આવી સિસ્ટમમાં તમારા બાળકોને ભણાવવા જોઈએ, તમારે આના વિશે બોલવું જોઈએ કે ના બોલવું જોઈએ.
બાકી HNU, whatever it is, you know the reality, I know the reality, things are very frustrating. અને ધ વર્સ્ટ થિંગ એ હતી કે દરેક માણસને ખબર હતી કે અહીંયા શું ચાલી રહ્યું છે. કેટલાક લોકો એટલા માટે બોલવા તૈયાર નહોતા કારણ કે તેમને આ સિસ્ટમ લાભ પહોંચાડી રહી હતી, જાણીતી અજાણીતી રીતે. કેટલાક લોકો બોલવા ચાહતા હતા પણ એમને એવું લાગતું હતું કે આ જે બોલીશું તો કદાચ આપણા ફ્યુચર ઉપર હાનિ થઈ શકે છે. બટ સિરિયસલી યુ આર અફ્રેડ ફોર યોર ફ્યુચર, બટ આર યુ ઇવન અલાઇવ ઇન ધ પ્રેઝન્ટ? તમે તમારા ભવિષ્યને લઈને ચિંતા કરો છો પણ તમે શું વર્તમાનમાં જીવિત પણ છો? યુ ડોન્ટ હેવ રાઇટ ટુ સ્પીચ. યુ હેવ, બટ યુ આર નોટ યુઝિંગ ઇટ. તમે જો તમારો બોલવાનો અધિકાર પણ નથી વાપરી રહ્યા, તમે કદાચ કોઈના સામે બોલી પણ નથી રહ્યા, તો તમારો આત્મા મરી ચૂક્યો છે. એને એટલીસ્ટ જીવંત કરો, જે સત્ય છે એને બોલો. સ્પીક ટ્રુથ. થેન્ક યુ ફોર યોર ટાઈમ and decide what has to be done on this. At least share your views.